ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાંચીપુરમ ઇડલી. તો એના સારું આપણે આ ઇડલીનું ખીરું જોઈએ. તો 1 લીટર જેટલું આપણે ઇડલીનું ખીરું લીધું છે અને દહીં. તો આ 1 વાટકી નાની દહીં લીધું છે અને પલાળેલી ચણાની દાળ. તો આ 2 થી 3 ચમચી દાળ લીધીશ પલાળેલી. તો 3 થી 4 કલાક તમે પલાળી દો તો પલળી જાય, અને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી દો તો એકદમ અસલ આ રીતની થઈ જાય. અને નારિયેળ, તો આ સૂકું નારિયેળ આપણે આ રીતનું છીણ લીધું છે 2 થી 3 ચમચી. તો થોડુંક આપણે ચટણી બનાવશું એમાં નાખશું ને થોડુંક ખીરામાં નાખશું, અને આની આપણે ચટણી બનાવશું. તો સિંગદાણા થોડાક લીધા છે ને લીલું મરચું આ રીતનું તીખું, અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને આ આપણે લીધું લાલ મરચું પાવડર. તો થોડુંક ખીરામાં નાખશું ને થોડુંક ચટણીમાં નાખશું. અને લીમડો, તો લીમડાને આપણે મીઠો લીમડો આ રીતે સુધારીને લીધો છે. અને લીલું મરચું, તો 2 લીલા મરચાં આ રીતના લીધા છે, અને થોડુંક આદું છીણીને લીધું છે. અને તેલ જોહે, અને થોડુંક ઘી આપણે એમાં નાખશું, અને પાણી જરૂર પડે તો. અને પહેલાં આપણે આ પાણીને ગરમ મૂકી દેવું, તો આપણે ખીરું તૈયાર કરીએ ત્યાં સુધીમાં થઈ જાય ઇડલી બાફવા માટે. તો હવે આ ખીરું છે એમાં આપણે બધા મસાલા નાખીશું. તો આદું નાખી દેવું, અને લીલું મરચું, તો એ તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે ઓછું કરી શકો એમ. અને આ લીમડો, અને એકદમ સરસ સુગંધ આવશે આમાં. અને થોડુંક આપણે લાલ મરચું નાખીશું એમાં. અડધી ચમચી જેટલું. અને આ આપણે નાખીશું નારિયેળ, એકાદી ચમચી આપણે આમાં નાખી દઉં ચટણી બનાવવામાં. એટલે ચણાની દાળ પલાળેલી એ આમાં નાખી દઉં. અને મીઠું સ્વાદ પ્રમાણે. અને દહીં નાખશું. આ મોટી 2 ચમચી ભરીને એમાં આપણે દહીં નાખીશું. બીજું દહીં ચટણીમાં વાપરશું. તો થોડુંક આપણે આમાં ઘી નાખીશું, એકાદી ચમચી. થોડુંક તેલ નાખીશું, કેમ કે આપણે આમાં ઈનો કે સોડા કંઈ નથી વાપરતા એટલે. આ બધું આપણે હવે મિક્સ કરી લેવું. તો એકદમ બધું મિક્સ કરી લેવું. આ બધું આપણે આ રીતે મિક્સ કરી લીધું છે. હવે ઇડલીનું આમાં આપણે તેલ લગાવી લીધું છે, તો એમાં આપણે ભરી લેવું. આ રીતે બધા એમાં ભરી લેવું. આ રીતનું થોડુંક ખીરું ઘાટું જ રાખવાનું. પાણી આપણું ગરમ થઈ ગયું છે, એમાં સ્ટેન્ડ રાખી દેવું. આને પાકવા દેવું 7 થી 8 મિનિટ માટે. તો ઇડલી પાકે ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેવું. તો આમાં આપણે આ બધું નાખી દેવું, મિક્સરની જાર, સિંગદાણા અને બધું. આમાં તમે લસણ નાખવું હોય તો એ થોડુંક નાખી શકો. આ દહીં નાખી દેવું આમાં 2 ચમચી જે છે એ. અને મીઠું, ના લાલ મરચું,
તો આમાં આપણે થોડુંક પાણી નાખીને પીસી લેવું. સિંગદાણા હોય એટલે થોડુંક પાણી પીસવામાં જરૂર પડે, તો આને આપણે પીસી લેવું. તો ચટણી આપણે બનાવી લીધી આ રીતની. પાણી જરૂર પડે એ રીતનું નાખીને આ રીતની પીસી લેવાની. તો આને આપણે કાઢી લેવું. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. હવે ઇડલીને ચેક કરી લઉં એકવાર. 5 મિનિટ જેવું થયું. ચાકુ લઈને આ રીતે જોઈ લેવાનું. હજી થોડીક વાર થવા દે હું, 2 થી 3 મિનિટ. તો હવે આપણે જોઈ લેવું. 7 મિનિટ જેવું થાય એટલે એકદમ ઇડલી પાકી જાય સરસ. તો આમાં ચોટતું નથી એટલે પાકી ગઈશ. તો આને આપણે બહાર કાઢી લેવું અને ઠંડુ થવા દેવું થોડુંક. થોડીક વાર આપણે આને ઠંડી થવા દીધી છે, તો હવે કાઢી લેવું એને. તો આ રીતે ચાકુ ફેરવી ઊંધું આ રીતે ફેરવશું એટલે આરામથી નીકળી જાય એકદમ સરસ. અને આમાં આપણે સોડા ઈનો કાંઈ નથી વાપર્યું. એકદમ મસ્ત ઇડલી થઈ ગઈ છે. તો બધી આપણે કાઢી લેવું. તો બધી ઇડલી આપણે કાઢી લીધી છે અને એકદમ સરસ સોફ્ટ બની છે. ઈનો કે સોડા વગર. આ ચટણી બનાવી હતી આપણે, એને થોડીક સાઈડમાં રાખી દેવું. આ ચટણી એ ખાવામાં મજા આવશે. તો તૈયાર છે આપણી કાંચીપુરમ ઇડલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ કાંચીપુરમ ઇડલી.